તો વાત કરીએ નવસારીના બિલીમોરામાં નદીના પાણીથી જળભરાવ થયો છે। કાકરા ખાડી વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો નવસારીનું બિલીમોરા જ્યાં સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। ઇન્દ્રમલ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, નવસારીમાં નદીઓ પણ ઉફાન પર વહી રહી છે। હવે નદીઓના પાણી શહેરો તરફ ઘૂસી રહ્યા છે। ઇન્દ્રમલ, કેવી સ્થિતિ છે? બિલકુલ, ખાસ કરીને નવસારી જિલ્લાનું જે બિલીમોરા શહેર છે તે ખાસ હાલ સૌથી વધુ જો પ્રભાવિત થયું હોય, જેનું કારણ છે કે એક તરફ જે છે તે અંબિકા નદી છે, જ્યારે બીજી તરફ જે છે તે કાવેરી નદી છે અને વચ્ચે વસેલું આ શહેર છે। હાલ આપણે આ વિસ્તારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિસ્તાર છે તે કાંકરા ખાડી વિસ્તાર છે અને બિલકુલ અંબિકા નદી જે છે તેની બાજુની અંદર આવેલો આ વિસ્તાર છે અને હાલ છે તે નદીના પાણી જે નદીની બહાર જે આવી રહ્યા છે, ઓવરફ્લો જે નદી થઈ છે અને તેના કારણે આ તમામ વિસ્તારો છે તેની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને કહી શકાય કે સ્લમ વિસ્તાર સહિતનો આ વિસ્તાર છે અને આ જે પાણી છે તે હાલ અહીં તમામ છે તે જળભરાવ થઈ ચૂક્યો છે। લોકો પોતાની ઘર વખરી, પોતાનો સર સામાન છે તે બચાવવાની મથામણ કરતા હોય તેવું પણ હાલ છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ખાસ કરીને અંબિકા નદી જે બિલકુલ બિલીમોરા શહેરની જે બાજુમાં આવેલી છે અને ઉપરવાસની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત નવસારી જિલ્લામાં બિલીમોરા હોય કે પછી ચીખલી હોય, તમામ વિસ્તારની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને બિલીમોરા પ્રશાસન પણ છે તે ખડે પગે છે, ફાયર વિભાગ પણ ખડે પગે છે, નગરપાલિકાનો સ્ટાફ પણ ખડે પગે છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ છે તે પ્રશાસન સજ્જ થયું છે। પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, કેમ કે બિલીમોરા શહેરનો દેસરા વિસ્તાર હોય, વાડિયા શિપિંગ યાર્ડ હોય, બિલીમોરા બંદર હોય, તમામ વિસ્તારની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અંબિકા નદીના અને હાલ છે તે પરિસ્થિતિ ખાસ કરીને વિકટ બની રહી છે। કેમેરામેન જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, કાંકરા ખાડી વિસ્તારના દ્રશ્યો છે। પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય, તમામ વિસ્તારની અંદર હાલ છે તે જળભરાવ થઈ ચૂક્યો છે। ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ પણ આપણી સાથે છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જણાવો, આપનું નામ શું? મનીષ પટેલ, બિલીમોરા નગરપાલિકા પ્રમુખ। મનીષભાઈ, કેટલો વરસાદ અને બિલીમોરા શહેરની શું પરિસ્થિતિ, કયા કયા વિસ્તારોની અંદર પાણી ભરાયો છે? આમ હાલ બિલીમોરામાં સવારથી જ વરસાદ ચાલુ છે। 4 થી 5 ઇંચ વરસાદ બિલીમોરાનો છે અને જે કાંઈ નદીનું વધારે જે વેણ લાગતો હોય, પાણી ભરાતું હોય, એ ઉપરવાસમાં વરસાદ હોય છે। વરસાદ જેમ કે વાંસદા છે, વઘઈ છે, એનું પાણી સીધું નદીમાં લાગતું હોય છે અને દેસરા વિસ્તાર છે, વાડિયા શિપયાર્ડ છે, શાંતિનગર છે, કાકરા ખાડી, ઓરિયામોરા, એ બધા જ વિસ્તારોમાં પાણી ભરાવો થયો છે। અત્યારે પ્રશાસન દ્વારા કઈ રીતની તૈયારીઓ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? અત્યારે હાલ 50 થી 60 લોકોને આપણે સ્થળાંતર કર્યા છે અને એ લોકોને બપોરનું જમવાનું પણ વ્યવસ્થા કરી દીધી છે। જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આપણે આજે બિલીમોરામાં 700 લોકોને જમવાની વ્યવસ્થા કરી હતી। હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ છે, નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। આગામી સમયમાં કેવી પરિસ્થિતિ રહેશે? હાલ આપણે પ્રોટેક્શન વોલની દરખાસ્ત સરકારશ્રીને આપણે મોકલી આપેલી છે। જો આવનારા સમયમાં આ પ્રોટેક્શન વોલ બનતી હોય તો બિલીમોરાની આટલી કપરી પરિસ્થિતિ નહીં થવી જોઈએ એમ। મતલબ અત્યારે બિલીમોરા કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું? હા, હાલ દેખાઈ રહ્યું છે અત્યારે। કઈ એનડીઆરએફની ટીમ પણ ખાસ કરીને અહીં ડેપ્લોયડ કરવામાં આવી છે, તો પરિસ્થિતિ મળશે તો ફાયર અને એનડીઆરએફ કેટલું સજ્જ? એનડીઆરએફ નથી, એસડીઆરએફ છે આવેલી ટીમ। 25 લોકોની ટીમ આવેલી છે અને સવારથી જ ફાયરની ટીમ પણ સતત કામગીરી કરી રહી છે। હાલ પણ કામગીરી ચાલુ જ છે અને લોકોને સ્થળાંતર કર્યા જ છે આપણે। બિલકુલ, તો જે રીતે પ્રમુખ જણાવી રહ્યા છે કે લોકોને અહીંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે। લગભગ દેસરા વિસ્તાર જે છે ત્યાંથી લગભગ 50 લોકોને સ્થળાંતર કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય જે વિસ્તારો છે ત્યાંથી પણ 20 થી 25 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને હાલ જે આ કાંકરા ખાડી છે ત્યાંથી પણ જે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। લગભગ ઘૂંટણ જેટલા પાણી અત્યારે છે તે ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ સતત છે તે નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે અને જેના કારણે જે આ પાણીનો ભરાવો છે તે હજુ પણ આ વિસ્તારની અંદર વધે તેવી હાલ છે તે શક્યતા દેખાઈ રહી છે। જોકે પ્રશાસન સજ્જ છે, પરંતુ આ કુદરતી જે આફત છે એને ટાળવા માટે કહી શકાય કે પ્રશાસન તો સજ્જ છે, પણ વરસાદ બંધ થાય તે પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે એક તરફ છે તે કાવેરી નદી છે, બીજી તરફ છે તે અંબિકા નદી છે અને એના બંનેના પાણી છે તે હાલ આ બિલીમોરા શહેર જે છે તેને ધમરોળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। જી શિવાંગીની।
ચોક્કસ ઇન્દ્રબલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.